ભીગું દૂધ કહેવાય એમ ને. તો ભાઈઓ આવી ગયા છે ભીગું દૂધ. ખતરનાક પડતા પડાવતા આવ્યા છે. રસ્તો છે આ અમારી ડેન્જરસ ટીમ છે. ખરાબ થઈ ગઈ છે. હા જો બરાબર. ચલો આ ટીમ સાથે અમે જઈ રહ્યા છે કોસમાર ના શું કહેવાય ભીગું ધોધ. અને આજનો વ્યૂ છે જબરજસ્ત. બોલ ના ગ્રુપ પર મત ના જા. હું ઉપરી ના જાઉં એમ. બ્લોગ બનાવતા નીચે જતો રહું. પણ બધા આવી જાય ને એમ. તા તો દોઢો મિનિટ છે આગળ વિડીયો માં આવવા માટે આવી જાવ. ભાઈ વાયરલ થઈ જાય મિલિયન માં જતું રહે તો અમે વાયરલ થઈ જાય જોડે. ના 100%. તો પછી જોજે ગટવા આવું છું. હું બોલીશ જેવું કે તમે જાણો છો અમે લોકો સવારે વઘઈની અંદર એક બાગની અંદર હતા. હા અમે લોકો પડતા આગળ આવ્યા છે. પેલા સાયકલ લઈને 2 વાર પડ્યા, હું બાઇક ઉપર પડ્યો છું. હવે એક આ ભીગું ધોધ કરીને છે ત્યાં આગળ અમે લોકો આવ્યા છે નાહવા માટે. ધોધમાં નાહવા આવ્યા છે. નવા જે વરસાદમાં નવાઈ ગયા છે. ટ્રેકિંગ કરીએ છીએ ક્યારના તો વિચાર આવ્યો બનાવી દઈએ. પસ્તાવો થાય છે આવી જગ્યાઓ તો બૂટ પહેરીને આવવાનું. બિલકુલ પ્લાસ્ટિક ના ચોમાસામાં ચાલે જ નહીં. સ્પોટ શૂઝ ભલે પલરે પણ એ જ ચાલે. મારે આંગળી છોલાઈ ગઈ છે મને એમાં ખબર. અને રસ્તો તો જબરદસ્ત છે. શું આદિ સે હાય. આદિ છે મને રસ્તો બતાવે છે. અમારે 3 દિવસથી અમને પહેરવાનું છે. રૂટ ગાઈડ શું કહેતો નહીં પહેલા બધું આવી જાય ને પછી અમને ખબર. આવી ગયા પછી ફરવા આવી ગયા પછી ખબર પડે કે રસ્તો હોય. પછી શું કહેવાય આમ આવી આપણી જરૂરિયાત હોય ને આપણે ત્યાં રાખીને આવીએ છીએ. કઈ પ્લાનિંગ જ ના હોય ડાયરેક્ટ આવી જઈએ. કેવું કે મિલિયન પર બ્લોગ જાય છે આપડા. બહુ જ મિલિયન પર જશે. વધારવાળા લોકોને લેવાના નહીં આ ફેમસ આપણે તો પડ્યા છે આપણે તો આવવું પડે. મારે આ ગાઈઝીસ ને કેવું પડે કે આ બધું હોય એમ. તમે નાહવા જાવ તો આ બધું ધ્યાન રાખવું. પ્લાસ્ટિક થેલીઓ કોથળીઓ બધું લઈને જ ચાલવું પડે. આ તો ફોન વોટરપ્રૂફ છે થોડો એટલે ચાલે. જો આ વરસાદ ચાલુ થઈ ગયો જો. બાઇક લઈને આવવાનું નહીં આવતો. આ વરસાદ સાઈન લઈને આવતો હતો. બુલેટ જ ચાલે. બુલેટ જ ચાલે. સાઈન ના ચાલ્યું. પહાડ હતો આમ રોડ આમ ચડવાનો હતો તે ના ચડ્યો તો પડી ગયો. પડી જવાય. હા એટલે વધારે જોશમાં નહીં આવી જવાનું. બિલકુલ કે આ નહીં.